રાજકોટના આકાશમાં આજે રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે। આ ઉત્સાહ અને માહોલ વિશે વાત કરતા વહીવટીતંત્રના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સેલિબ્રેશન થઈ રહ્યું છે। ફેસ્ટિવલમાં 21થી વધુ દેશોના 135 જેટલા પતંગબાજો અને પતંગ પ્રેમીઓ આવ્યા હતા। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજોના આગમનથી શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। રાજકોટના આ ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ મુકામે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પ્રસંગે આયોજિત પ્રવાસન વિભાગ ગુજરાત રાજ્ય અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે આ પતંગોત્સવનું આયોજન થયું છે, એમાં દેશના જુદા જુદા ભાગોમાંથી અને વિદેશથી પણ અનેકવિધ સ્પર્ધકોએ આવીને આ પતંગોત્સવને સાચા અર્થમાં ઉત્સવ બનાવ્યો છે। રાજકોટની જનતાને પણ સમગ્ર દિવસ દરમિયાન આ ઉત્સવના માધ્યમથી પતંગોત્સવનો આનંદ લોકો માણી શકશે। આ પતંગોત્સવના માધ્યમથી રાષ્ટ્ર અને રાજ્યની અને દેશની વિદેશી સંસ્કૃતિ સાથેનું સુભગ સમન્વય થઈને આવતા દિવસોમાં વિકાસની નવી ઊંચાઈઓ તરફ માત્ર ભારત નહીં પરંતુ ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વને ઊંચાઈ તરફ લઈ જવા માટેનો સંદેશો આ પતંગોત્સવના માધ્યમથી મળી શકશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેડી કંડારેલી છે, એ કેડી ઉપર ચાલીને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમોને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે, એના દ્વારા ગુજરાત સાર્વત્રિક વિકાસની ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે। આ પતંગોત્સવના માધ્યમથી સૌ આનંદમાં આપણે સૌ સહભાગી થઈને ગુજરાતને ઊંચાઈની નવી દિશાઓ તરફ લઈ જવા માટે પ્રવાસન પ્રવૃત્તિના ઉત્તેજન માટેના પ્રયત્નોમાં સહભાગી થઈ એવી અભ્યર્થના। ખૂબ સરસ છે। ગુજરાત માટે આનંદની વાત છે, ગૌરવની વાત છે કે આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ સોમનાથ મુકામે પધારી રહ્યા છે। સમગ્ર રાજ્યની જનતામાં આપણા પોતાના આપતજન અને દેશના પ્રધાનમંત્રીને આવકારવા માટે સમગ્ર જનતા જનાર્દન થનગની રહી છે। આ સોમનાથ મુકામેના આ પવિત્ર સ્થાન ઉપર જ્યારે પ્રધાનમંત્રી પધારી રહ્યા છે, હું સમગ્ર ગુજરાતની જનતા વતીથી હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું સ્વાગત કરું છું।